હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને બપોરના વાગી ગયા છે 2 અને જમવાનું બનીને રેડી છે. તો મેં કીધું ચાલો આજે હમણાંથી જ વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો જો જમવામાં શું બનાવ્યું છે મેં જોઈ લ્યો. ગરમા ગરમ પુલાવ. વટાણા નાખીને શું સુગંધ આવી, વાહ. આહાહાહા, અફલાતુન સુગંધ. તો આપણે પુલાવ આજે બનાવી લીધો છે. હમણાં ખાલી પુલાવ અને પાપડ જ ખાવાનું છે. ને એની આ પુલાવની ઉપર નાખવાનું આપણે એક ચમચી ગાયનું ઘરનું ઘી. હા, આ બસ ઘરનું આવી શુદ્ધ રીતના ઘી. પુલાવની ઉપર ઘી નાખીને ખાય ને તો મસ્ત લાગે. અને સાથે પાપડ તળી લીધા છે જો. તો આજનું અમારું બપોરનું જમવાનું આ બટેકાના જાડા વેફર છે. તો આજનું ફટાફટ જમી લઈએ ને પછી હું નીકળું મારા કામે. આજે મારા મેકઅપના ઓર્ડરો છે. મેકઅપ છે, ફૂલ તૈયાર કરવાનું છે બધું. તો પછી ત્યાંથી આવીશ, પછી એક નવી રેસિપી તમારી સાથે શેર કરશું. તો ચાલો મળીએ સાંજે 7 વાગે. તો મિત્રો, અમારી મેડમ આવી ગઈ છે ઓર્ડર પરથી અને વાગી ગયા છે સાંજના 7:30. તો જોઈ લો શું બનાવે છે. મેડમ શું બનાવો છો? હવે મેં આ બધું તૈયારી કરી લીધી છે. હું બનાવું છે ઉસલ પાઉં. પાવ તો રેડીમેડ લઈ આવેલા છે, તો ઘરમાં ઉસલ બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે. તો જો એના માટે સૂકું નારિયેલ છે, એને તવી પર શેકવાનું છે. ઓકે. સૂકું નારિયેલ શેકી ને પછી આપણે આ કાંડા છે ને એને બી શેકવાના છે. બરાબર. તો આ નારિયેલની અંદર જો કાળા મિરી અને લવંગ, આખો મસાલો. હા, આખો મસાલો નાખી લેશું. અને સાથે થોડા જીરું નાખી લેશું. જીરું એટલે ગરમ મસાલો આપણે આમાં એડ થઈ જાય. એટલે અલગથી કઈ ગરમ મસાલો નાખવાની કઈ જરૂરત નથી. થોડું આમ એને ગોલ્ડન બ્રાઉન કલર નારિયેલ થાય ને, નારિયેલ જીરું બધું શેકાવવું જોઈએ. તો અને નારિયેલ આપણે સૂકું નારિયેલ લીધું છે, લીલું નથી. આમાં સૂકું નારિયેલ લેવાનું ઉસલમાં નાખવા માટે, લીલું નહીં. કેમ કે આ કાંડા અને આ બે શેકીને પેસ્ટ બનાવી અને આપણે છે ને ફ્રીજમાં મૂકી દઈશું. આટલું બધું એક ઉસલ. હા, એટલે આ તો ઘણો મસાલો છે. આ છે ને આવી રીતના અમે મસાલો કરી આપણે જે કાલા વટાણા છે કે કાળા વટાણા છે કે ક્યારેક આપણે ઉસલ બનાવવાનું હોય કે બટેટાનું શાક બી અમે એમાંય ચાલે, છોલેમાં બી ચાલે. હા, બધામાં ચાલે. તો આ જો શું સુગંધ આવે છે, ફર્સ્ટ ક્લાસ સુગંધ આવે છે. નારિયેલ જો થઈ ગયા, નારિયેલ આપણું અહીંયા થઈ તો ગયું એની છે. અંદર જ કાંદા નાખી લેશું. કાંદા નાખી લઈએ. તો બધું ને થોડું ઓઇલ નાખશું. હા, એટલે 2 ચમચી તેલ નાખશું એમાં. ઓકે. 2 ચમચી તેલ. આપણો નારિયેલ તો એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. ને હવે કાંદાને બી સાથે. પેલા મેં નારિયેલ એમ કર્યું કે નારિયેલ જરા વધારે હા, ગરમ થાય ને એટલે તો એ કાંદા ફટાફટ થઈ જાય. નારિયેલને થોડું ટાઈમ લાગે. એટલે થોડો કાળો મસાલો થવો જોઈએ. થોડો કાળો મસાલો થવો જોઈએ એટલા માટે. નહીં તો શું છે, પેલા આપણે બેઉ સાથે નાખી લે ને તો પછી કાંદો ને કોપરામાં પછી સમજ નહીં પડે કે કયું ફટાફટ થઈ ગયું છે. આપણા કાંદા અને નારિયેલ એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે આને ગેસ કરી લેશું બંધ. નાને થોડી વાર ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી આપણે બીજો મસાલો તૈયાર કરીએ. તો એના માટે મેં લઈ લીધી છે લસણ. જો ત્યાં લસણ નાખી લેવાનું, સાથે આદુ, મરચાં, અડધું ટામેટું છે અને કોથમીરી, એ બધું નાખી લેશું. ને વાટી લેવાનું. એની અંદર જ આપણે લાલ મરચાંની ભૂકી, લાલ મરચું. આ મસાલો આપણે ઉસલમાં નાખવાનો છે ને આ બધી યુઝ કરવાનો છે. એટલા માટે આ બધું બનાવું છું. સાથે ધાણા ભૂકી. ધાણા ભૂકી અને લાલ મરચાની ભૂકી પડી ગઈ છે. તો આને પાણી નાખીને આને પેસ્ટ બનાવી લઈએ. પછી આ ઠંડુ થાય ને એટલે આનું પેસ્ટ કરી નાખશું. પેસ્ટ અલગથી, આની સાથે નહીં, આને અલગથી હા, એને પછી સ્ટોર કરીને મૂકી દઈશું ફ્રીઝર ની અંદર.
પેલા પીસી લે પછી આપણે કહીએ. બરાબર. ફ્રેન્ડ્સ, આપણી લાલ પેસ્ટ અહીંયા રેડી થઈ ગઈ છે અને હવે વારી છે આ સૂકો મસાલો જે છે એની પેસ્ટ કરવાની. તો ફટાફટ એને બી પેસ્ટ કરી લઈએ કેમ કે ઠંડો થઈ ગયો છે આખો મસાલો. તો ચાલો મિક્સરનું જાર લગાડી દીધું. ફ્રેન્ડ્સ, આપણો અહીંયા સૂકો મસાલો બી એકદમ પીસીને રેડી છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આ લાલ મસાલો અને કઢાઈની અંદર તેલ બી નાખી દીધું છે મેડમે. પછી મેડમની ફેવરેટ વસ્તુ આવી ગઈ, હિંગ. ગમે એ હોય આપણે હિંગ ભૂલવાની નહીં. તો એકદમ તડાકેદાર ફેવરેટ વસ્તુ હિંગ, તેજપત્તા, કાંદા. ઝીણો ઝીણો કાંદો નાખી લેવાનો. અને મસ્ત થોડો ગોલ્ડન બ્રાઉન કરી લે. અને બી કાંદો સોટે થઈ જાય એકદમ ફર્સ્ટ ક્લાસ. તેલ ઓલરેડી એકદમ જ ગરમ જ હતું એટલે જોઈ લો એકદમ ફટાફટ આપણો કાંદો એકદમ ગળવા લાગી ગયો છે. ફ્રેન્ડ્સ, આપણો કાંદો એકદમ અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, સરસ મજાનો. તો હવે એની અંદર આપણે આ પેસ્ટ કરી લાલ પેસ્ટ જે બનાવેલી હતી એ બધું નાખી દેવાની. મિક્સ કરી લેવાનું સારી રીતના અને આને થોડો શેકવા દેવાનો છે. અને અહીંયા આપણા વટાણા બી જો બોઇલ થઈ ગયા છે મસ્ત. આમાં હળદર ને મીઠું મેં આમાં જ નાખી લીધું હતું. આપણો મસાલો જો કેવો તડતડાય છે એકદમ, એટલે ઓઇલ બી તરત જ છોડવા લાગી લીધો મસાલા એ. અને ટાઈમ લાગશે 5 મિનિટ થોડુંક શેકાવા માટે. બરાબર. આવી રીતના ઉસલ બનાવીએ ને તો ઉસલની થિકનેસ પણ જાડી થાય, મતલબ થિકનેસ થાય અને ટેસ્ટી બી થાય. બહુ ઘણું સરસ લાગે. બાકી તમે ઓલું આમ મરચું ધાણું આમ ઉપરથી જે નાખો એમાં એટલો ટેસ્ટ નહીં બને, પણ આ પેસ્ટ તમે બનાવો ને એ બહુ ટેસ્ટી બને. તો અહીંયા આપણો મસાલો તો એકદમ મસ્ત રેડી થઈ ગયો છે અને ઓઇલ પણ સારી રીતના મસાલામાંથી છૂટી ગયું છે. તો હવે એકદમ મસ્ત શેકાઈ ગયો છે અને તેલ બી છોડી નાખ્યું છે. હવે નાખી દીધું નિમક. મીઠું આમાં પણ બોઇલ કરવામાં બી નાખ્યું હતું. ને હવે સાથે આપણો જે સૂકો જે પેસ્ટ છે એ 3 ચમચી પેસ્ટ. તો 3 ચમચી આ પેસ્ટ બી. કેમ કે આ પેસ્ટ છે ને ફ્રેન્ડ્સ પાછળથી શા માટે નાખીએ છીએ કેમ કે આ જલ્દી બળી જાય છે. કેમ કે આ ઓલરેડી આપણે શેકેલું છે ને બધી, એટલે આ બળી જાય ને તો પછી એનો ટેસ્ટ નહીં લાગે, કડવું લાગે. હા, એટલે આને આવી રીતના જ ખાલી આમ થોડુંક મિક્સ કરી ને હવે એમાં નાખી લેશું જો કોલ્હાપુરી મિસલ મસાલો. હા, આ બહુ ઘણો સ્પાઇસી હોય એટલે સમજીને નાખવાનો. આ ઝણઝણીત મિસલ મસાલો છે. મિસલ નો નાખે ને મસાલો તો ઓર ટેસ્ટ સારો આવે. હવે મસાલો એકદમ રેડી થઈ ગયો છે. એમાં આપણે આ પાણી નાખી દઈશું અને આ મસાલો મૂકી દઈશું ફ્રીજમાં, ફ્રીજની અંદર. હા, ડીપ ફ્રીઝરમાં આપણે આ સફેદ વટાણા પણ એડ કરી દઈશું. બોઇલ કરેલા જે વટાણા હતા એ એમાં એડ કરી નાખ્યા છે. હવે આને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું. તમે ગ્રેવીની થિકનેસ જોઈ શકો છો કે કેવી છે. કોલ્હાપુરી ઉસલની થિકનેસ આવી જોઈએ એકદમ ગ્રેવીની. હા મેડમ, એટલે જેને પાણી નાખો એ પાણી નાખે એમ. આપણે થોડું નાખશું હજુ. હા, એટલે એક ઉકાળો આવે એટલે પછી પાણી નાખશું એમ. આપણે આમાં શિફ્ટ કરવાનું છે. હા, એ જ કહું છું. કુકરમાં શિફ્ટ કરવાનું છે આપણે. પાણી જોશે આપણે હજુ બોઇલ થવા દેવાનું. તો ચાલો હવે શિફ્ટિંગ અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા. ઓહ, આપણું શિફ્ટિંગ થઈ ગયું છે અહીંયા ફર્સ્ટ ક્લાસ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા જો મસ્ત ઉસલ બનીને રેડી થઈ ગયું છે. પણ હજી ઘરમાં થોડું સ્પાઇસી જોવે છે કેમ કે એમાં એમ બી ઉપરથી અમે આ વઘાર કરીએ જ છે. તો એના માટે જો તેલ ગરમ થઈ ગયું છે આમાં
તો હવે એની અંદર નાખી લઈશું આપણે મરચાંની ભૂક્કી, સાથે થોડું જ્યાં કોલ્હાપુરી છે એ ગેસ કરી લઈશું બંધ, એની અંદર જ જા નાખવાનું છે. તો આ જોઈ લો એકદમ મસાલો અમારો ટન ટના ટન ટન. તો આપણું અહીંયા ઉસલ બનીને તેલમાં એમ નાખી કે કડક થાય ને એટલે એનો ટેસ્ટ આવે. તો હવે આ બીજી બચેલી કોથમીર એની ઉપર નાખી લઈશું. એટલે તમે આવી રીતના કરતા નહીં, મોટું જોવે. આ ભૂલથી થઈ ગયું. એકચ્યુઅલી અહીંયા લેવું તો ને પછી કોથમીર નાખવી હતી. એકચ્યુઅલી ઓલું બી નાનું હતું. એ નાનું ને બરાબર એનું નથી વાંધો, આપણે હંમેશા અહીંયા લઈએ છીએ. આ ટાઈમ તમે અહીંયા નાખી દીધો એટલે હા તમારું ધ્યાનમાંથી નીકળી ગયું. તો ચાલો, થાય એવી ભૂલ થાય. એટલે મહેનત તમને જ કરવાની છે, મારે કઈ વાંધો નથી. ચલો ઉસલ બનીને રેડી છે. તો મિત્રો ચાલો, અહીંયા આપણી રસોઈ તૈયાર થઈ ગયું છે. સાંજની રસોઈ, ઉસલ ને પાવ અને આ રહ્યું સલાડ. તો ચાલો, આજનો સરસ મજાનો નાનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ કાલે એક નવા બ્લોગમાં.